હા, હવે હું મહારાષ્ટ્રનો એક નાગરિક તરીકે, એક આગેવાન તરીકે નમ્ર વિનંતી કરું છું કે આ રસ્તા બાબતે અમને ઘણી બધી તકલીફો થાય છે અને આ ઘણા વર્ષોથી 2016 ની અંદર આ રસ્તો બન્યો, ત્યાંથી આ રસ્તો બની નહીં શક્યો, પણ હવે અમે આ જગ્યા પર એકત્ર થઈને બધા ગામના રહેવાસીઓ બધા ભેગા થઈને અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. કેમ કે અમે વિચાર્યું કે આ રસ્તાની મુદત પ્રમાણે રસ્તો જ્યારે કોઈ બનાવી નહીં શક્યો એના માટે આ બહિષ્કાર કરીએ છીએ. અને જો અહીંયા રસ્તો નહીં બને તો વોટિંગ અમે કરનારા નથી. કેમ કે જો વોટિંગ અમે કરવાના નથી એમ અમે બધા ગામજનોએ અમે વિચારીને આ જગ્યામાં અમે એકત્ર થયા છે. અમે એક ગામના આગેવાન તરીકે, માનવ અધિકારી એક સભ્ય તરીકે છે મહારાજચંદ ગામમાં અમારી ફરજ બને છે. ગામના લોકો અમને પૂછે છે કેમ રસ્તા નથી બનતા. અમે ઉપર સુધી અમે અધિકારીને અમે કાયમના રજૂઆત કરીએ તો પણ એક અમારું ધ્યાન નથી લેતા. આ રસ્તા પરથી અમે કેટલા વખતે અમે તેને કહીએ છીએ તો અમે અધિકારીને કહીએ ત્યારે બની જાય પણ હવે આ મુસીબત આવી કે ચૂંટણી બહિષ્કાર કરવા માટે આખું ગામ આ જગા પર ઉતરી પડ્યું અને અમે બધાને માટે અમે આ કામ કરી રહ્યા છે. ત્યારે આ લોકો બધા મળીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરે કે કોઈ દિવસ ચૂંટણી કરવાનું નથી. અને જ્યારે બનવાનું જે સાહેબ કોઈ આવીને અમને થોડા દિલાસા આપે કે બની જશે તો અમે તેને રાજી થઈએ. પણ સરકારને માટે અમે આ રજૂઆત કરીએ છીએ. તેમજ પાણીના પણ અમારા બહુ પ્રોબ્લેમ છે. આ નદીમાં ચોમાસું આખું નદી ભરી જાય છે ત્યારે અમે ખુશીને જોઈ છે, પણ જ્યારે આ સમય આવે ત્યારે બધું નદી સુકાઈ જાય છે અને આખી નદીમાં કોઈ પણ ડેમ નથી. ડેમ આગળ બની ગયા તો તેમાં ચોમાસામાં પણ પાણી નથી, તો તેને માટે પણ અમે બહિષ્કાર કરીએ છીએ. તે પણ હજુ સુધી રિપેરમાં અમે કેટલા વખત એના ઠરાવ આપીએ પંચાયતમાં તો પણ હજુ સુધી તે જેમને તેમ જ છે. હજુ ડેમ તે પણ રિપેર નથી થયા. તો અમારી એ જ વિનંતી છે, આખા ગામની આ વિનંતી છે કે અમે કોઈના માટે વિરુદ્ધ નથી, કોઈ સરકાર માટે વિરુદ્ધ નથી, પણ રસ્તાની બને ત્યાં સુધી અમે વિરુદ્ધ કરીએ છીએ કે આ અમારો અધિકાર બને છે. તો અમે આ અધિકાર અમે સરકારને અમે જાહેર કરીએ છીએ. આજે મહારાજચંદ ગામનો રસ્તો 2016માં બન્યો, 16 પછી રસ્તો 2026 આવી, આજ દિન સુધી બન્યો નથી. અમારી અવર જવર કરવા માટે તકલીફ પડે છે અને આજે ચૂંટણી દરમિયાન 2026ની ચૂંટણી આવેલી છે. એ ચૂંટણી અમે બહિષ્કાર કરવા માંગતા છે. કેમ કે આગળના વાયદા પર વાયદા લીયા કરતા છે. 2016થી 2026 આવ્યું, અમને આજ દિન સુધી અમે શોષણ કરીને અમે રહ્યા છે. પણ આજે ગ્રામજનો બધા ભેગા થઈને અમે બહિષ્કાર કરતા છે ચૂંટણી. કેમ કે રસ્તો બને નહીં ત્યાં સુધી ચૂંટણી કરવાના નથી. કેમ કે અમને બધી બાબતમાં અવગણ પડતી છે. છોકરાઓ નિશાળે જાય, બહેનો પાણી લેવા જાય ત્યાં તકલીફ પડે, એ બાબતમાં અમે કેટલું શોષણ કરી રહીને કરીએ છીએ. આ દિન અમારા ઉપલા અધિકારીઓ કોઈ ધ્યાન પર લેતા નથી. ગ્રામજનો વિચાર્યું કે 2026 આવ્યું, 2016થી 26 આવ્યું, આ દિન સુધી આ લોકો કોઈ રસ્તાની પ્રક્રિયા કરવા માંગતા નથી. તો આપણે બધા સૌ મળીને વિચારીએ કે કંઈ બહિષ્કાર કરવું તો આગળના પગલાં કઈ સરકાર ભરે, ની સરકાર ભરે તો આપણે બહિષ્કાર ચૂંટણી રાખેલી છે. તો સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ હિસાબે મે મહિના સુધીમાં રસ્તો બની જાય એવી અમારી અપેક્ષા છે.